દેશભરમાં ડિજિટલ અરેસ્ટ, રૂપિયા કમાવા અને નોકરીની લાલચ તેમજ વિવિધ ટાસ્કના નામે 111 કરોડ રૂપિયાની ઠગાઈમાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીના મિલન વાઘેલા, જગદીશ અજોડિયા તેમજ હિરેન ભરવાડિયા આ ચાઇનીઝ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરતા હતા. પોતાના જ દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરી તેઓ કરોડો રૂપિયા મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ત્યારબાદ તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી આ ચાઇનીઝ ગેંગને આપતા હતા અને તેમાંથી કમિશન મેળવતા હતા. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સુરતની સિન્ડિકેટના લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયાના બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને USDT કરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા. ત્યારબાદ સાયબર સેલની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ FIR નોંધવામાં આવી છે અને આ લોકો સૌપ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક અને દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. અલગ અલગ લોકોના નામથી ભારતમાં અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની કીટ આ લોકો દુબઈ મોકલતા હતા અને બેંક એકાઉન્ટ સહિત જે પણ મોબાઈલ નંબર હતો તેના થકી ચાઇનીઝ ગેંગ જે ભારતીય લોકોને નોકરી પર રાખે છે તેમના માધ્યમથી ભારતના જ લોકોને બ્લેકમેલ કરતી હતી. ભારત જ નહીં પરંતુ અલગ અલગ દેશોના લોકોને પણ આવી જ મોડસ ઓપરેન્ડી થકી ચાઇનીઝ ગેંગ બ્લેકમેલ કરી સાયબર ફ્રોડ કરે છે. આ સિન્ડિકેટના લોકોએ અત્યાર સુધી કેટલી બેંક એકાઉન્ટ, કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલ્યા છે તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ દુબઈમાં જ સિન્ડિકેટના 2 આરોપીઓ છે જેમાં માસ્ટર માઇન્ડ મિલન વાઘેલા છે જે ડાયરેક્ટ આ ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતો, જેની ધરપકડની રાહ સુરત સાયબર સેલ જોઈ રહી છે. મિલન ઉપરાંત જગદીશ અજોડિયા હાલ પણ દુબઈમાં છે અને હિરેન પણ દુબઈ જવાના ફિરાકમાં હતો, પરંતુ સુરત પોલીસે તેની ધરપકડ મુંબઈ એરપોર્ટથી કરી હતી. હાલ પોલીસે આ તમામ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.